ડીસા તાલુકાના જાવલ ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે। ગત મોડી રાત્રે જાવલ ગામે રહેતા ગણેશભાઈ પટેલ તાલેપુરા ગામે લગ્ન પ્રસંગ બાદ રાત્રિના સમયે પોતાના ઘરે ગયા હતા। જે દરમિયાન વહેલી સવારે પોતાના મૃતકના ભાઈ જાગીને ખેતરમાં જતા ખેતરમાં ખાટલા પર મૃત હાલતમાં ગણેશભાઈ પટેલની લાશ જોતા તેમના દ્વારા તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે ન જેવી બાબતમાં લોકો આવેશમાં આવી જઈ મારામારી અને હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા નજરે પડી રહ્યા છે। ત્યારે આવી જ એક ઘટના સામે વહેલી સવારે ડીસા તાલુકાના જાવલ ગામમાં સામે આવી હતી। ડીસા તાલુકાના જાવલ ગામે રહેતા ગણેશભાઈ પટેલ ગઈકાલ રાત્રે પોતાના પરિવારમાં તાલેપુરા ગામ ખાતે લગ્ન પ્રસંગ હતો। જે દરમિયાન તાલેપુરા ગામે ગણેશભાઈ પટેલ ગયા હતા। મોડી રાત સુધી લગ્ન પ્રસંગમાં રહ્યા બાદ ગણેશભાઈ પટેલ જાવલ ગામ ખાતે આવેલ પોતાના ખેતરે પરત ગયા હતા અને ખેતરમાં જઈ ખાટલા પર સૂઈ ગયા હતા। જે બાદ વહેલી સવારે ગણેશભાઈ પટેલના ભાઈ ઈશ્વરભાઈ પટેલ ગણેશભાઈના ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે તેમને ખાટલામાં ગણેશભાઈને લોહી લુહાણ હાલતમાં જોયા હતા, જેથી કિશોરભાઈ તાત્કાલિક ગણેશભાઈના ખાટલા પાસે પહોંચ્યા હતા, જ્યાં ગણેશભાઈ મૃત હાલતમાં જોવા મળ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તાત્કાલિક ગ્રામજનોને કરવામાં આવી હતી, જેથી ગ્રામજનો પણ તાત્કાલિક ધોરણે ગણેશભાઈ પટેલના ખેતરે દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને કરી હતી। બનાવની જાણ થતાં જ ડીસા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો જાવલ ગામે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દરમિયાન મૃતક ગણેશભાઈના ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાની ઘટના સામે આવી છે। અત્યારે પોલીસે મૃતક ગણેશભાઈ પટેલની લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે અને આ હત્યા કોને કરી છે અને કયા કારણોસર કરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ઈશ્વરભાઈ દેવરાજભાઈ પટેલ, ગામ જાવલ। 6 વાગે ફોન કર્યો અમારા ભાભી, એટલે હું મારે કુવેથી ઉઠીને ગયો તે વખતે લોહી લોહાણા ભાઈ ઊંઘ્યો હતો પથારી, આ મેં જોયું। પછી મેં ગામ લોકોને ફોન કર્યા, આજુબાજુ બધા ફોન કરી લોકો બોલાયા, રૂપા કાકાને બોલાયા, પછી પોલીસને જાણ કરી। પછી એની ઘટના સ્થળે બધું પંચનામું છું અને સાહેબે બધે કાગળ બનાવી અને કે ચલો ભાઈ પીએમમાં લઈ લો, લઈને આવ્યા ડીસે સાહેબ। આજે બનાવ બને એના પર તમને કોઈ શંકા કે એવું? ના સાહેબ, અમને કોઈ આજુબાજુ શંકા લાગતી નથી ને કે તમે અહીંયા પહોંચ, પણ નથી, સીધો સાદો માણસ હતો એટલે પણ કોઈ એનું પેલું હતું ન। મારું નામ રૂપાભાઈ મોતીભાઈ, ગામ ઝાલોડા, તાલુકો ડીસા। આ બનાવ સાહેબ લગભગ ગણો ને 6 વાગે જેવો ઈશ્વરભાઈનો ફોન આવ્યો ને એટલે ઈશ્વરભાઈએ કીધું કે થોડાક રૂપાભાઈ તાત્કાલિક આવો, ભાઈનું મર્ડર શું છે, એટલે હું જઈને તપાસ કર્યો। એટલે મેં સીધી પીઆઈ સાહેબને જોઈન કરી। પીઆઈ સાહેબનો આખો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર આવી, ડેપ્યુટી સાહેબ પણ સાથે આવી ગયા હતા અને એ તપાસ ચાલુ છે અને આમાં હું મોકલ્યા હતા પીએમ કરાવવા માટે। આ બનાવ બન્યો ત્યારે તમને કોને જાણ કરી? ઈશ્વરભાઈએ કરી હતી, ઈશ્વરભાઈ દેવરાજભાઈ જાવલવાળા, એ મારે ભત્રીજો હતા એ નજીકમાં। આ બનાવ બન્યો એના પર કોઈના પર શક મોદી સાહેબ કોઈ જાણ આવી નથી અને આ લોકો આખા ગામમાં મેં થોડીક માહિતી લીધી એ પ્રમાણે કોઈ જાણવા મળ્યું નથી। હવે પોલીસ તપાસમાં જે ખોલે એ સાચું। પોલીસ પાસે શું માંગ? પોલીસમાં માગણી છે કે સાચું ન્યાય મળશે જ અમારે, હા એટલો ભરોસો।